આ મંત્રનો માળા તેને મમ્મીને સાધુએ કીધું, આ માળા કરજો, આ મંત્ર બોલજો એટલે તમારો છોકરો ભારતનો વિશ્વગુરુ બની અને ચમકશે. છોકરો તો ભાઈ માળા કરવા પડ્યો, દરરોજ સવાર સાંજ પૂજા કરે. બાળપણથી પૂજા કરો ને એ તમારા જીવનમાં ક્યાંય વધુ ન આવવા દે. અને એ બાળકે પૂજા કરી બીરબલે અને એવો ચમક્યો કે અકબરને પોતાની પાસે રાખવો પડ્યો. અને આપણે બધાની વાર્તા સાંભળીએ છે, સાંભળીએ ને, વિશ્વમાં તમામ પુસ્તકો પર આ બીરબલનું નામ છે. ક્યારે? એ ભારતીય સંસ્કૃતિ અને સરસ્વતી માતાની દેવીની કૃપાથી થયો બધું. તો દરેક બાળકના હૃદયમાં આ શક્તિ છુપાયેલી હોય. બાળકને મોટાના હૃદયમાં છુપાયેલી હોય. આત્મા તો બધા એક જ છે, શરીર જુદા છે, પણ આત્મા ક્યારેય જુદો થતો નથી. તો આ સરસ્વતી માતા અને બીરબલે કરેલી પૂજા જપ થી તમે પણ જીવનમાં ઓમ એમ શ્રી સરસ્વતી નમઃ ભણવા બેસો ત્યારે 5 વાર મંત્ર બોલી જવો જોઈએ. અને બીજો મંત્ર છે ઓમ ઓમ ગમ ગણપતય નમઃ. આ મંત્ર છે બુદ્ધિ. ગણપતિ તમને બુદ્ધિ આપે. તો આ બે મંત્ર બોલવાથી તમારા જીવનમાં ગમે એવો ઠોઠ હોય, ગાંઠ હોય, પણ આ મંત્ર જાપ કર. આ સંસ્કૃતિનો નિયમ છે, હું નથી કહેતો. આ ઋષિમુનિએ આપેલી કૃપાનો વરસાદ છે, એટલા માટે તમને કહું છું. પણ આ સરસ્વતી માતા અને આ મદદ કરે કરે. કારણ કે આપણે આત્મા પરમાત્મા સાથે જોડાયેલા છે. એટલે પરમાત્મા આત્માને શક્તિ પૂરી પાડે અને આત્માની શક્તિ તમારા હૃદય ને મન રૂપી વાણી રૂપી જાગૃત થાય. ચલો હવે બધાને કઈ કહેવાનું